હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલ્ક એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જાન્યુઆરી મહિનાના ગુજરાત સ્પેસિફિક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાવનગરની અંદર 74th સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હા, 74th નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? ભાવનગરની અંદર. દેખો ફ્રેન્ડ્સ, ભાવનગર પહેલેથી જ બાસ્કેટબોલના કેસમાં ઘણું આગળ છે. ઘણા બધા લોકલ યુથ એ નેશનલ લેવલ ઉપર ભાવનગરને રિપ્રેઝેન્ટ કરે છે બાસ્કેટબોલની અંદર. અને બાસ્કેટબોલની નેશનલ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું. બરાબર ને? આ માટે ભાવનગર જે બાસ્કેટબોલ એસોસિએશન છે, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન, બરાબર ને, જે આ ટુર્નામેન્ટનું આયોજન કરાવી રહ્યું છે, એને 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાત આવનારા સમયમાં, બરાબર, સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવશે. બરાબર ને, ઘણી બધી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ્સ એ ગુજરાતમાં થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી શ્રી દ્વારા. બરાબર ને, રાઈટ. અને ટોટલ 900થી પણ વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ એ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. અને 150થી પણ વધારે અધિકારીઓ અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ એ આ ઇવેન્ટ માટે ભાવનગરમાં એકઠા થયા છે. બરાબર, તો ખૂબ જ મેજર ઇવેન્ટ છે બાસ્કેટબોલની ચેમ્પિયનશિપ છે નેશનલ લેવલની, અને તેનું આયોજન ભાવનગરની અંદર થઈ રહ્યું છે. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ આ ન્યૂઝમાં. આપણી બીજી ન્યૂઝ છે, એ પણ સ્પોર્ટ્સ રિલેટેડ જ છે, કે રાજકોટમાં મહાકુંભ, ખેલ મહાકુંભ 3.0 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? રાજકોટની અંદર. એના વિશે વાત કરીએ. તો જો હું ખેલ મહાકુંભની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો ખેલ મહાકુંભ 3.0 એનું ઉદ્ઘાટન અમે રાજકોટમાં કરવામાં આવેલું છે. એકદમ ઓલિમ્પિક સ્ટાઇલથી એનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર ને, એકદમ એક્સાઇટિંગ એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયેલું હતું ફ્રેન્ડ્સ ખેલ મહાકુંભ 3.0 નું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાજકોટની અંદર, રાઈટ. અને ખેલ મહાકુંભની વાત કરતા પહેલા જો હું રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ઇનિશિયેટિવ્સ વિશે વાત કરું કે કેવી રીતના તેમને સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપ્યું છે તેમના બજેટની અંદર, એના વિશે જો વાત કરીએ તો આ વખતનું જે રિસન્ટ ગુજરાતનું બજેટ આવેલું છે, બરાબર ને, એમાં 2002માં માત્ર આપણે 2.5 કરોડનું બજેટ સ્પોર્ટ્સ પાછળ ખરીદતા હતા ગુજરાત ગવર્મેન્ટ. હવે જે વધીને 352 કરોડ થઈ ગયું છે. બરાબર ને. આ ઉપરાંત 2002 ની અંદર માત્ર 3 રમત સંકુલ હતા. હવે 22 જિલ્લાઓમાં 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવી છે અને 13 અંડર કન્સ્ટ્રક્શન છે. ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તમને ખબર જ છે, સરદાર વલ્લભભાઈ ક્રિકેટ મોટેરા સ્ટેડિયમ જેને આપણે કહીએ છીએ, બરાબર ને, એની નજીક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ વિકસાવવામાં આવશે. બરાબર ને, ઓકે. આ ઉપરાંત આ જે સ્પોર્ટ્સ એન્કલેવ છે તે 233 એકર જમીન ઉપર વિકસાવવામાં આવશે. આ ઉપરાંત 22 એકર જમીન ઉપર નારાયણપુરાની અંદર, અમદાવાદના નારાયણપુરાની અંદર મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. બરાબર ને, તો કેવી રીતના આપણે દર વર્ષે સ્પોર્ટ્સ પાછળ અલોકેશન વધારી રહ્યા છે અને સ્પોર્ટ્સ પાછળ ખર્ચો કરી રહ્યા છે, જેથી કરીને આપણા યુવાનો આપણા દેશને રિપ્રેઝેન્ટ કરે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. બરાબર ને, તમે જુઓ ઓલિમ્પિકમાં પણ આપણું પરફોર્મન્સ દર વર્ષે ઇન્ક્રીઝ થતી જાય છે. બરાબર ને, ઓકે. આ ઉપરાંત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક એવી પણ વાત કીધેલી હતી કે જે આપણા પીએમ મોદીનું જે વિઝન છે કે આપણો આ જે કર્તવ્યકાળ છે, કર્તવ્યકાળ મતલબ જે 2022થી જે 2047 સુધીનો જે સમય છે, આ 25 વર્ષનો, એ કર્તવ્ય યુગ છે. બરાબર ને. આ અમૃતકાળનો સમય છે. 2022થી 2047 એ અમૃતકાળનો સમય છે અને અમૃતકાળને કર્તવ્યકાળ તરીકે ઓળખાવ્યો છે પીએમ મોદીજી દ્વારા. બરાબર ને, ઓકે. યુવાનોને આ સમય દરમિયાન રમતગમત દુનિયામાં દેશ અને રાજ્યને ગૌરવ આપવા માટે વિનંતી કરી છે. બરાબર ને. આ ઉપરાંત ખેલ મહાકુંભ 3.0 ના ઉદ્ઘાટન સમયે જે ખેલ મહાકુંભ 2.0માં જે ટોપ 3 શાળાઓ હતી, આ ઉપરાંત ટોપ 3 નગરપાલિકાઓ હતી, તેમને અહીંયા ઓનર પણ કરવામાં આવેલા છે. બરાબર ને, ઓકે, રાઈટ. અને આ ઉપરાંત ઘણી
સ્પોર્ટ્સ રિલેટેડ સ્કીમ્સ વિશે પણ અહીંયા વાત કરી મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન સમયે કે આપણે ઇન સ્કૂલ સ્કીમ એક સ્કીમ ચાલે છે. ઇન સ્કૂલ સ્કીમ નામ પરથી જ ખબર પડે છે શાળામાં એક્ટિવિટી કરવામાં આવે છે. 230 શાળાઓમાં 1,21,520 બાળકો સરકારના ખર્ચે રમતગમતની તાલીમ મેળવી રહ્યા છે ઇન સ્કૂલ સ્કીમની અંદરમાં. આ ઉપરાંત 5,500 ખેલાડીઓ હાલમાં રાજ્યભરમાં જિલ્લા સ્તરીય સ્પોર્ટ્સ સ્કૂલો દ્વારા પ્રશિક્ષિત છે, જેમાં દરેક ખેલાડી પાછળ 1,68 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. રાઈટ. 629 એથ્લીટને તો આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં એક એથ્લીટ પાછળ 3 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. આ ઉપરાંત ખેલ પ્રતિભા પુરસ્કાર હેઠળ 55 રમતવીરોને કુલ 1,88 કરોડના ઇનામો એનાયત કરવામાં આવેલા છે. બરાબર ને? રાઈટ. તો આવી અલગ અલગ સ્કીમ્સથી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે આપણા એથ્લીટ્સને. બરાબર ને? ઓકે. તો સિમ્પલ ન્યૂઝ, ખેલ મહાકુંભ 3.0નું ઉદ્ઘાટન રાજકોટમાં કરવામાં આવ્યું મુખ્યમંત્રીજીના હસ્તે. આ ઉપરાંત કેવી રીતના દર વર્ષે આપણે સ્પોર્ટ્સ રિલેટેડ બજેટ ઇન્ક્રીઝ કરી રહ્યા છે એના વિશે વાત થઈ. આ ઉપરાંત ઘણા બધા આપણા સંકુલ બની રહ્યા છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આ ઉપરાંત 3 અલગ અલગ સ્કીમ હેઠળ આપણે રમતવીરોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે એના વિશે વાત. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે શ્રી અમિત શાહે માણસામાં 241 કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે જો એકચ્યુઅલમાં ફ્રેન્ડ્સ આપણા જે ગૃહમંત્રી છે આપણા સહકાર મંત્રી છે અમિત શાહજી, એ ગાંધીનગર આવેલા હતા. તેમની કોન્સ્ટિટ્યુન્સી છે અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં જ એક માણસા તાલુકા છે અને ત્યાં 241 કરોડના વિકાસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલા છે. એમાંથી 234 કરોડ તો એક બેરેજ બનાવવા માટે ખર્ચ કરવામાં આવેલા છે. બેરેજ બનાવવાનું છે. એકચ્યુઅલી જે સાબરમતી નદી છે એનું જે પાણી જે ફ્લો થાય છે એ પાણીને અહીંયા આ બેરેજના માધ્યમથી સ્ટોર કરવાનું છે. બરાબર ને? એને સ્ટોર કરવાનું છે, એનું કન્ઝર્વેશન કરવાનું છે, એ પાણીને પછી ડાયવર્ટ કરવાનું છે સિંચાઈની અંદર, ઇરિગેશન પર્પસ માટે, ક્લીન ડ્રિંકિંગ વોટરની અંદર. રાઈટ. તો એકચ્યુઅલમાં જ્યારે પીએમ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ ટાઈપના પ્રોજેક્ટ્સ ઘણા બધા આપણે લોન્ચ કરેલા છે અને જે રાજ્યની અંદર એક સમયે ઘણા બધા જિલ્લાઓની અંદર પાણીની ગંભીર અછત હતી, હવે એ રાજ્યની અંદર ખેતી અને પીવાનું શુદ્ધ પાણી સરપ્લસ રહે છે. બીકોઝ નરેન્દ્ર મોદીની આવી જ નીતિના કારણે આપણે નરેન્દ્ર મોદીના સમયગાળામાં નર્મદા જલથી સિંચાઈ યોજના, સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, આવી ઘણી બધી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે, જેના કારણે તમામ ગામોને સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. બરાબર ને? 9,000થી પણ વધારે ગામમાં અત્યારે પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પડી રહે છે આ બધી યોજનાઓના કારણે. અને એ જ યોજનાના પાર્ટ રૂપે અત્યારે 234 કરોડના ખર્ચે સાબરમતી નદીના પાણીની ઉપર એક બેરેજ તૈયાર કરવામાં આવેલો છે. કઈ જગ્યાએ? માણસા તાલુકાની અંદર જો હું એક્ઝેક્ટ સ્થળની વાત કરું તો એક યાત્રાધામ છે મહાકાળી ધામ, જેને આપણે મિની પાવાગઢ અંબોડ પણ કહીએ છીએ. બરાબર ને? ત્યાં આ બેરેજ તૈયાર કરવામાં આવેલો છે જ્યાં પાણી સ્ટોર થશે, કન્ઝર્વ થશે અને ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવશે ઇરિગેશન પર્પઝથી. બરાબર ને? રાઈટ. ઓકે. અને બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સને અનાવરણ કર્યું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો વાત કરું તો 1,33 કરોડની કોસ્ટલ પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત 3.13 કરોડના ખર્ચે નવા સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે માણસાની અંદર. આ ઉપરાંત અમુક માણસા તાલુકાની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલ છે તેમાં અમુક સ્કૂલની અંદર નવા ક્લાસરૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બરાબર ને? તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ બેરેજ સાબરમતી નદીના પાણીને સંગ્રહ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે માણસા તાલુકાની અંદર. બરાબર? એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? ઓકે. તો આ જે અંબોડ ખાતે આ જે બેરેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે, બરાબર, જે માણસાના 8 ગામોના 3500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપશે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને મુખ્યમંત્રી શ્રી જે આ ઉદ્ઘાટન સમયે પ્રેઝન્ટ હતા તેમણે શું કીધું છે કે રાજ્ય સરકાર આવા આઠ બેરેજ તૈયાર કરવાનું છે નજીકના ભવિષ્યમાં. બરાબર ને? રાઈટ. અને જેવું આ અંબોડ ખાતે તૈયાર કર્યું તેમાં 8 બેરેજ તૈયાર કરવાનું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ.
આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી રાજ્ય સરકારે એક નિર્ણય જાહેર કર્યો છે કે જે વાવ થરાદ છે, વાવ થરાદ એ ગુજરાતનો 34મો જિલ્લો બનશે. વાવ થરાદ એ ગુજરાતનો કેટલો 34મો જિલ્લો બનશે, એના વિશે વાત કરીએ, બરાબર ને? રાઈટ. તો સૌથી પહેલા તો હું જે વાત કરું ને, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની. આ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એ ગુજરાતનો સૌથી મોટું ડિસ્ટ્રિક્ટ છે. અગર હું ડિસ્ટ્રિક્ટની અંદર નંબર ઓફ તાલુકાની વાત કરું ને, નંબર ઓફ તાલુકા, તો નંબર ઓફ તાલુકાની દ્રષ્ટિએ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ગુજરાતનું સૌથી મોટું ડિસ્ટ્રિક્ટ છે, જેની અંદર અત્યાર સુધી 14 તાલુકાઓ છે. કેટલા તાલુકાઓ છે ફ્રેન્ડ્સ? 14 તાલુકાઓ છે, બરાબર ને? જો તમે આ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટનો આખો મેપ છે, બરાબર, એમાં વાવ, થરાદ, ધાનેરા, ડીસા, લખાણી, દેવદર, ભાભર, સુઈગામ, વડાગામ, પાલનપુર, બરાબર ને, ફિર અમીરગઢ, દંતા, બરાબર, દંતીવાડા, આ 14 તાલુકાઓ છે, બરાબર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર ને? ઓકે. હવે આ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાંથી બે ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવી રહ્યા છે. એક તો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, બરાબર, અને એક બીજું વાવ થરાદ ડિસ્ટ્રિક્ટ. વાવ થરાદ ડિસ્ટ્રિક્ટ. તો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાંથી એક બીજું ડિસ્ટ્રિક્ટ ઊભું કરવામાં આવી રહ્યું છે, વાવ થરાદ ડિસ્ટ્રિક્ટ, જે રાજ્યનો 34મો જિલ્લો બનશે. રાજ્યનો કયો જિલ્લો બનશે? 34મો જિલ્લો. હવે બંનેની અંદર કયા કયા તાલુકાઓ વહેંચવામાં આવેલા છે એ આપણે જોઈએ, બરાબર. તો વાવ થરાદના નવા જિલ્લાની અંદર વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ તાલુકા હશે. આ ઉપરાંત ભાભર, થરાદ, થરા અને ધાનેરા એ નગરપાલિકા હશે. જો વાવ થરાદ ડિસ્ટ્રિક્ટની અંદર જો વાવ, થરાદ, લાખણી, દેવદર, ભાભર, સુઈગામ, બરાબર ને, અને ધાનેરા, આટલા ડિસ્ટ્રિક્ટ હશે. આટલા ડિસ્ટ્રિક્ટ જે હું ડિવાઈડ કરી રહ્યો છું, આટલા ડિસ્ટ્રિક્ટ એ વાવ થરાદ સોરી આટલા તાલુકા એ વાવ થરાદ ડિસ્ટ્રિક્ટની અંદર સામેલ થઈ જશે, બરાબર ને? અને જે બાકીના વધ્યા દંતીવાડા, પાલનપુર, બરાબર, પછી ડીસા, કાંકરેજ, વડાગામ, બરાબર ને, દંતા, બરાબર, અમીરગઢ, એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં રહેશે, બરાબર ને? તો વાવ થરાદનો જે એરિયા છે ને, તમને મેપ ઉપરથી દેખાય છે, વધી જશે કમ્પેર ટુ બનાસકાંઠા. તમે જો વાવ થરાદ જે ડિસ્ટ્રિક્ટ છે તેનો એરિયા થશે 6257 ચોરસ કિલોમીટર, અને જે બનાસકાંઠાનો જે નવો એરિયા થશે જે 4486 ચોરસ કિલોમીટર હશે, બરાબર ને? આ એક આખા ડિસ્ટ્રિક્ટને, આ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને એ બે ડિસ્ટ્રિક્ટમાં ડિવાઈડ કરવાનું કારણ શું છે? તો તમે જુઓ, જેવી રીતના કેન્દ્ર સરકાર એ દરેક રાજ્યને બજેટ અલોકેટ કરે ને, તેવી રીતના દરેક રાજ્ય સરકાર દરેક જિલ્લાને બજેટ અલોકેટ કરે. તો હવે અત્યાર સુધી તો માત્ર બનાસકાંઠાને બજેટ અલોકેટ થતું હતું, અને એનો એરિયા ઘણો વધી જતો હતો, એટલે એનું જે એડમિનિસ્ટ્રેશન છે એ સંભાળવું ખૂબ જ અઘરું પડતું હતું. એક જગ્યાનું ડેવલપમેન્ટ થાય ને બીજા જગ્યાનું ડેવલપમેન્ટ ન પણ થાય, બરાબર ને? રાઈટ. આવો કિસ્સો બનતો હતો. હવે શું થશે કે રાજ્ય છે ને વાવ થરાદ ડિસ્ટ્રિક્ટને પણ પોતાનું ફંડ મોકલશે, અને રાજ્ય એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને પણ અલગથી પોતાનું ફંડ મોકલશે, એટલે બંને રિજિયનનું ડેવલપમેન્ટ થઈ શકે, હ્યુમન ડેવલપમેન્ટ પણ થઈ શકે અને લેન્ડ ડેવલપમેન્ટ પણ થઈ શકે, બરાબર ને? આ પર્પઝથી 34મો જિલ્લો બનાવવામાં આવેલો છે વાવ થરાદ, જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાંથી નીકળ્યો છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. ઓકે. અને આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વાવ થરાદ જિલ્લાના લોકોને જિલ્લા મથકથી 35 કિલોમીટર અંતર ઘટાડીને 85 કિલોમીટરનો ફાયદો થશે. હવે એકચ્યુઅલમાં એવું છે કે જે જિલ્લાનું જે મુખ્ય મથક હશે, બરાબર, વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેશે, થરાદ રહેશે, અને બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં હશે? પાલનપુરમાં. તો જે જિલ્લાનું મુખ્ય મથક મતલબ વાવ થરાદના જે એરિયા છે તેનાથી ઘણું દૂર હતું, બીકોઝ પાલનપુરની અંદર હતું. તમે જુઓ કે પાલનપુર છે અહીંયા છે, તો આ લોકોનું જો કંઈ પણ મતલબ કંઈ મેટર હોય જે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચાડવી હોય તો તેમને પાલનપુર સુધી જવું પડતું હતું, બરાબર ને? હવે એ જ વસ્તુ આ રિજનમાં કઈ જગ્યાએ રિલોકેટ થઈ જશે? થરાદની અંદર. અને બનાસકાંઠા જિલ્લામાં તો કયું હશે? જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે, બરાબર ને? રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને इसमें સારી રીતે ખબર પડી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? ઓકે. આ ઉપરાંત એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, મારી યોજના પોર્ટલ. આ મારી યોજના પોર્ટલ ગુજરાત સરકારના માહિતી વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલું છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આ પોર્ટલ વિકસાવવામાં આવેલું છે, મારી યોજના પોર્ટલ. નામ પરથી જ ખબર પડે છે કે કેન્દ્ર સરકાર
અને રાજ્ય સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે 680 થી વધુ યોજનાની માહિતી આ સિંગલ પોર્ટલ ઉપર મળી આવશે. બરાબર ને? ટ્રાન્સપરન્ટ મેનરમાં એકદમ સરળ ભાષાની અંદર. બરાબર ને? ઓકે, એક વન સ્ટોપ સેન્ટર બની જશે. કોઈ પણ નાગરિકને અગર કોઈ પણ યોજના વિશે માહિતી લેવી હોય તો મારી યોજના પોર્ટલ ઉપર જતું રહેવાનું, જે ગુજરાત સરકારે ડેવલપ કર્યું છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલું છે. બરાબર ને? અને એની ઉપરથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જેટલી પણ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે એ દરેક વિશે ડિટેલમાં તમને માહિતી મળી જશે. બરાબર ને? સિમ્પલ ન્યૂઝ મારી યોજના પોર્ટલ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ દર્શાવતું મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. અને એનું એક પ્લેટફોર્મ છે વિકાસ. પ્લેટફોર્મ નામ શું છે ફ્રેન્ડ્સ? વિકાસ છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વર્ડ ઓફ ધ યર ડિક્લેર કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો ગુજરાતી લેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ 2018થી દર વર્ષે વર્ડ ઓફ ધ યર નક્કી કરે છે. વર્ડ ઓફ ધ યર નોર્મલી કેવું હોય કે એક એવો વર્ડ કે જે ગૂગલ ઉપર ખૂબ જ મોટી માત્રામાં સર્ચ થતો હોય, એક એવો વર્ડ, એક એવી વસ્તુ કે જે આખા વર્ષની અંદર હાઇલાઇટમાં રહ્યું હોય અને સોસાયટીના દરેક સેક્શનની ઉપર એને કંઈક ને કંઈક જગ્યાએ અસર કરેલી હોય. તો આ વખતનું જે વર્ડ ઓફ ધ યર છે ને ફ્રેન્ડ્સ, એ ડિજિટલ અરેસ્ટ છે. શું છે? ડિજિટલ અરેસ્ટ. આ ડિજિટલ અરેસ્ટ વર્ડ ઓફ ધ યર કોણે નક્કી કર્યો છે? ગુજરાતની એક સંસ્થા છે લેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. આ સંસ્થાએ વર્ડ ઓફ ધ યર ડિજિટલ અરેસ્ટ રાખ્યો છે 2024. આ સંસ્થા 2023માં વર્ડ ઓફ ધ યર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાખેલો હતો, 2022માં રેવડી, 2021માં રસીકરણ, 2020માં કોરોના અને 2018માં ડીમોનિટાઇઝેશન રાખેલો હતો. 2018થી વર્ડ ઓફ ધ યર ડિક્લેર કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ આ ન્યૂઝમાં. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમારા રિસેન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું. એના વિશે વાત કરીએ. હવે જો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો સેન્ટર ઓફ એક્સલન્સ કોને કહેવાય? સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે એક એવી વસ્તુ, એક એવી જગ્યા, એક એવું સ્થળ કે જ્યાં તમને રિસર્ચ કરવા માટે દરેકે દરેક વસ્તુની માહિતી તથા ટેકનિકલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ મળી રહે. બરાબર ને? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરની અંદર રિસર્ચ કરવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ તૈયાર કરવામાં આવેલું છે ગિફ્ટ સિટીની અંદર, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું. બરાબર ને? ઓકે, આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આ ઇવેન્ટ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન ચેલેન્જ પણ લોન્ચ કર્યા. મુખ્યમંત્રીશ્રીએ અહીંયા એવું કીધું કે આપણે અમુક અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. જો આ પ્રોબ્લેમનું નિવારણ તમારી પાસે હોય અને નિવારણ તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપવાનું છે, તે એને કહેવાય ઇનોવેશન ચેલેન્જ. ઇનોવેશન ચેલેન્જ કોને કહેવાય? કે સરકાર અહીંયા જે નાગરિકો જે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે એને અહીંયા ડિસ્પ્લે કરે અને એ પ્રોબ્લેમ્સનું નિવારણ જેની પાસે હોય એનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી એ પ્રોબ્લેમ્સનું નિવારણ લાવવાનું છે. બરાબર ને? તો એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન ચેલેન્જ. બરાબર, તો એને પણ ઇસ્યુ કરવામાં આવ્યો છે. બરાબર ને? રાઈટ. તો ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન 2024માં રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે થયેલા એમઓયુના પરિણામે આ કેન્દ્ર કાર્યરત છે. તો આ જે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવેલું છે એકચ્યુઅલી જૂન 2024માં રાજ્ય સરકાર, ગુજરાત ગવર્મેન્ટ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગ ઓકે, જૂન 2024માં રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે પાર્ટનરશિપ થયેલી હતી આ સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા માટે અને એના પરિણામે આ સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બરાબર ને? આ કેન્દ્ર એ મુખ્ય તકનીકોનો ઉપયોગ કરશે જેમ કે મશીન લર્નિંગ, જ્ઞાનાત્મક સેવાઓ અને ચેટબોટ સેવાઓ. આ ટેકનોલોજીનો વિવિધ ક્ષેત્રમાં સફળ પાયલટ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવશે અને વિવિધ તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. બરાબર ને? તો સેન્ટર ઓફ એક્સલન્સનું કામ શું રહેશે? ઇનોવેશન્સ કરવાનું, લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાનું અને રિસર્ચ કરવા માટે ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું. સિમ્પલ. બરાબર ને? રાઈટ. અને ગિફ્ટ સિટી ખાતે ઇનોવેશન હબની શરૂઆતથી ખૂબ જ ટૂંકા ગાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે અને આ કેન્દ્ર એ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે મદદ કરશે. બરાબર ને? મુખ્ય પ્રધાનને વિશ્વાસ હતો કે એક ઇકોસિસ્ટમ નિષ્ણાતો, વ્યવસાયકો અને સ્ટાર્ટઅપ્સને એક પ્લેટફોર્મ પર નવા ઉકેલો વિકસાવવા માટે આ પ્લેટફોર્મ એક ઇમ્પોર્ટન્ટ કડી સાબિત થશે. બરાબર ને? રાઈટ. અને
જેવી રીતના સ્પોર્ટ્સ હબ તરીકે ગુજરાતને ડેવલપ કરવું છે, એવી રીતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના હબ તરીકે પણ ગુજરાત ઉભરી આવશે એવું મુખ્યમંત્રીશ્રીને વિશ્વાસ છે. બરાબર ને? રાઈટ. તો સિમ્પલ ન્યૂઝ કે ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રી દ્વારા. બરાબર ને? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે વડનગરમાં પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવેલું છે. એના વિશે વાત કરીએ તો કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં એક અદ્યતન પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે શહેરના 2500 વર્ષ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે. એકચ્યુઅલી આ જે સંગ્રહાલય છે ને ફ્રેન્ડ્સ, એ ખૂબ જ આધુનિક છે અને વડનગર શહેરના 2500 વર્ષ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને તે ઉજાગર કરે છે. બરાબર. એક ઐતિહાસિક દિવસે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત રાજ્ય સરકારે વડનગરમાં આ એક અદ્યતન પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું અનાવરણ કર્યું. તો હવે એકચ્યુઅલી આ સંગ્રહની અંદર શું શું ડિસ્પ્લે કરવામાં આવેલું છે એના વિશે વાત કરીએ તો વડનગરના પ્રાચીન વેપાર માર્ગો ઉપર તેના વ્યૂહાત્મક સ્થાન માટે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ શહેર છે. હવે એક નવીન સંગ્રહાલયનું ઘર છે જે પ્રાચીન કલાકૃતિઓ અને આધુનિક ટેકનોલોજીને એકસાથે લાવે છે. બરાબર ને? સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરના જીવંત ભૂતકાળને સાચવવા અને પ્રદર્શિત કરવાનો છે, જેમાં પ્રાચીન સ્થાપત્ય, અજાયબીઓ, ધાર્મિક વિવિધતા અને પુરાતત્વ સંશોધનનો સમાવેશ થાય છે. બરાબર ને? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અનુપમ આનંદે તો આ ટાઈપનું બનશે જ્યાં વડનગરનું જે અદ્યતન પુરાતત્વીય સંગ્રહાલય છે. બરાબર ને? એ આ ટાઈપનું બનશે. ખૂબ જ આધુનિક ટેકનોલોજી તેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જે વડનગરના 2500 વર્ષ જૂના ઇતિહાસનું લોકાર્પણ કરશે. બરાબર ને? અને જો હું આ મ્યુઝિયમની વિશેષતાઓ વિશે વાત કરું તો આ મ્યુઝિયમમાં અદ્યતન ડિઝાઇન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. 12,500 ચોરસ મીટરનો વિસ્તાર તે આવરી લે છે. 4,000 ચોરસ મીટરનો તે સમાવેશ થાય છે. પ્રોજેક્ટ માટે 298 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું છે, જેમાં 5 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે. અને જે મ્યુઝિયમની અંદર વાત કરું, મ્યુઝિયમના સ્ટ્રક્ચરની વાત કરું તો એક મુખ્ય મ્યુઝિયમ બિલ્ડિંગ છે, ત્યાંથી 50 મીટરનું કનેક્ટિંગ બ્રિજ છે અને ખોદકામ સ્થળ ઉપર એક કાયમી માળખું તૈયાર કરવામાં આવેલું છે. વડનગરની ઐતિહાસિક ઉત્ક્રાંતિ દર્શાવતી 5,000થી વધુ કલાકૃતિઓ ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે. સિરામિક એસેમ્બલેજ, સિક્કા, અલંકારો, શસ્ત્રો, સાધનો, શિલ્પો અને કાર્બનિક પદાર્થો જેમ કે અનાજ, ડીએનએ અને હાડપિંજરના અવશેષનો પણ સમાવેશ થાય છે. બરાબર ને? આ ઉપરાંત આ મ્યુઝિયમના મહત્વની જો વાત કરું તો આ મ્યુઝિયમ ભારતમાં સંગ્રહના વિકાસ માટે એક નવો માપદંડ સ્થાપિત કરશે. નવીન ડિઝાઇન, અત્યાધુનિક ટેકનોલોજી અને ભારતના સહિયારા વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાના એકીકરણને આ મ્યુઝિયમ હાઇલાઇટ કરે છે. બરાબર ને? તો એવું મ્યુઝિયમ અત્યારે વડનગરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. ફ્રેન્ડ્સ, 298 કરોડના ખર્ચે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. આપણી એક નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક સ્કૂલ સેફ્ટી વીક સેલિબ્રેટ કરવામાં આવેલું છે. સ્કૂલ સેફ્ટી વીક 2025 સ્કૂલ સેફ્ટી વીક 2025 સેલિબ્રેટ કરવામાં આવેલું છે. બરાબર. કોના દ્વારા? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકારનું, એના દ્વારા સ્કૂલ સેફ્ટી વીક 2025 સેલિબ્રેટ કરવામાં આવેલું છે. બરાબર ને? રાઈટ. અને આ 5 દિવસની કાર્યક્રમની અંદર ટોટલ 33,000 સરકારી પ્રાથમિક શાળાઓની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા એમના સહયોગથી ભૂકંપ, આગ અકસ્માતો, પૂર અને શોર્ટ સર્કિટ જેવા વિષયો ઉપર મોક ડ્રીલ ક્રિએટ કરવામાં આવશે. બરાબર ને? આ ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના સહયોગથી આરોગ્ય સંબંધિત તાલીમ અને પ્રદર્શનો પણ હાથ ધરવામાં આવશે. બરાબર ને? આ સ્કૂલ સેફ્ટી વીક દરમિયાન. અને વધુમાં અન્ય શાળાઓ આપત્તિ વ્યવસ્થાપન વિષયો ઉપર ચિત્ર, નિબંધ લેખન અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરશે. બરાબર ને? ટૂંકમાં લોકોની નહીં, પ્રાથમિક સ્કૂલના છોકરાઓની અંદર ડિઝાસ્ટર આવે ત્યારે કેવી રીતના એક્ટ કરવું એના માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે આ સ્કૂલ સેફ્ટી વીકની અંદર. બરાબર ને? રાઈટ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન સ્ટેટ લેવલ પર આ સ્કૂલ સેફ્ટી વીક સેલિબ્રેટ કરી રહ્યું છે. બરાબર ને? ઓકે. રાઈટ. તો આઈ થિંક તમને સિમ્પલ ન્યૂઝ કવરમાં આવી હશે ફ્રેન્ડ્સ.
તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજે તમામ ન્યૂઝ સમજાય ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.